એના કર્યા ઈ ભોગવશે બેટા. બેટા મિતુભાઈ એ હું પૂજામાં બેસું છું. જો કોઈ યાત્રાળુ આવે એને જરૂરથી અંદર આવવા દેજો. ભલે માં. છે કોઈ હાજર? હાજર છે દાદા. છે બેનબા? બેન ને જેને કયો કે ઉપલા પહાડ માંથી જીમેલ સાહેબ દાતા અંદર આવવાની રજા માંગે. ફૂઈના ચરણમાં મિનલના નમન. ફૂઈ ફૂઈ કોઈ જૂનાગઢના ઉપલા પહાડોમાંથી દાતાર બાપુ તમને મળવા માંગે છે. ફૂઈ આવો ભાઈ. છે માતાજી ભાઈ. એ તો કહો કે આજે ઉપલા પહાડો માંથી મારા મોણિયા આવવાનું કારણ કહો ભાઈ. આવવાનું કારણ તો એ કે આ ફૂલના કંકુ કાલે શું કઈ નવીનતા હતી ભાઈ? કાલે દિવસે ફરટનો રા સુનાગઢનો ધણી મહેમાન ગતિ કરવા માટે આવ્યા હતા. ત્યાર પછી શું થયું બેન? પછી બિના તો એ બની છે મિનલની માંગણી કરી અને મારા મુખમાંથી એને શ્રાપ પાઈ ગયો. ઓહો બેન, કારણ કે આ તો બે બહુ ખોટું કરી નાખ્યું. અરે તું તો જોગ માયા છો. સ્વરૂપ કસરૂ થાય માવતર કમાવતો ન થાય. સ્વરૂપના રાજા છે એ તો એક પવિત્ર રાજા છે ભાઈ. તમને ખબર છે કે થૂકેલું ક્યારે પાછું ગળાતું નથી. સતીના મુખમાંથી વેલ નીકળેલ પાછા વળતા નથી. તમે એમ કહો છો કે સાપના નિવારણ થાય એવો રસ્તો છે મારી પાસે. હાલી તકે તમે જુનાગઢ જાજો. જુનાગઢ જઈ 32 વાતોના ભોજન બનાવજો, સાથે ભાત પણ બનાવજો. ઈ મીઠા ભાત લઈને તમારા ખપરની અંદર નાખજો. રાજન કદાચ નહીં બેન વાલા ભોજન માંથી જમી લેશે તો એના શ્રાપનો નિવારણ થઈ જશે. નકર મે શ્રાપ આપ્યા એનેથી દોડો શ્રાપ તમે લઈને આવજો ભાઈ. કારણ કે એના માનને ખાતર નહીં પણ મારા માનને ખાતર જો સમજ્યા હે તો સારી વાત. બાકી તમારથી દોડો શ્રાપ હું આપીશ. બરાબર? જય હો. હમણાં ધ્યાન દે કે જૂનાગઢ જાઓ. બરાબર? ભરત જોલી મરી આ મોહમ્મદ આ ભરત જોલી મરી આ મોહમ્મદ લોટ કરવે ના જાવ ભરત
માનો તને કાંઈ થાય છે તને કાંઈ થાય છે હે? તને કાંઈ થાય મને આ કઈ થાતું તો નથી એમ તો તમને કઈ થાય છે મને થાય છે સંડરો માથું દુખે છે ચક્કર આવે છે ચક્કર આવે છે એ તો બપોરે ખાધું નતું ને એટલે માનણ એવું નથી પણ મને એમ લાગે છે કે આ નાગબાઈએ જે શ્રાપ આપ્યો છે ને આપણે એ લાગશે એવું. નો લાગે બાપુ 33 કોટ દેવસ્થાન આપણા ગિરનારમાં બેઠા છે અને આપણે હરા એની સત્ર છાયામાં આપણે રહી ડેલી ઉભો રહું છું કોઈ પણ રજા સિવાય આવવાનું હતું બરાબર સલામ આલેકુમ ભાઈ આવો બાબા સલામ અલૈકુમ છે હા છે ને બોલો કોઈ ઉપડા પહાડ માંથી જમેલ છે દાતાર અંદર આવવાની રજા માંગે ભલે દાદા કારણ કે મહારાજ આપ કોઈ દિવસ આવતા નથી કસેરી સુધી અને આજ કસેરી સુધી આવવાનું કારણ કહો દાદા જાણું છું કાલ સવારમાં તમે જુનાગઢ છોડીને ક્યાં ગયા હતા કાલે અમે મોણિયા ગયા હતા ત્યાર પછી શું વિના બની મોણિયા ગયા મોણિયા ગામે જાય અને આઈ નાગબાઈના દર્શન કર્યા અને ત્યાર પછી મારેથી ન બોલવાના વેણ બોલાઈ ગયા છે અને આઈ નાગબાઈએ મને શ્રાપ આપ્યો છે દાદા શ્રાપ માંથી તમારી પાસે ખોટું નહીં બોલું દાદા એમ કેમ કે તમે તો મહાન છો સુખી થવું છે કે દુખી દાદા સુખી જ થવાનું હોય ને તમારી દયા હોય તો તું સાંભળો સુખી થવું હોય તો શ્રાપના નિરાવણ એક રીતે થશે હા તમે એ નિવારણ કરવા માટે આવ્યા છો દાદા કહો દાદા કઈ રીતે શ્રાપના નિવારણ થાય અને કઈ રીતે અમે શ્રાપમાંથી મુક્ત થાય સાંભળો 32 ભાતના ભોજન તમારા રાજમાં રંધવું અને મારું જે ખપ્પર છે ને એ ખપ્પરમાં નાખી બે નિવાલા મારી યાર વાહ દાદા વાહ રસ્તો સાવ સેલો બતાવ્યો છે તમે માનણ જા રાજમાંથી પવિત્ર ભોજન લઈ આવ અને મીઠા ભાત રંધાવજે મીઠા ભાત લઈ અને દાદાના ખપ્પરમાં આપણે જમી લઈને એટલે શ્રાપમાંથી મુક્ત થઈ જાય જા, જલ્દી કરો. તમને કાઈ ખબર છે અહીંયા આવો દાદા દાદા છે ને દાદા ભલે ઓલિયા છે આપણે માની છે એ કોઈ વાંધો નથી પણ તમે જનોઈ બધી રાજા છો અને દાદા મુસલમાન છે આપણે ભેગા જમવામાં અભડાઈ નો જાય એક ભાવમાંથી બે ભાવ થાય એટલે દાદાને કહી દો ગમે ઈ કયો ને એ ધર્માદો કરવા માટે અમે તૈયાર છીએ જુનાગઢમાં તમે જી કયો ને એ ધર્માદો કરવા માટે અમે તૈયાર છીએ જમવાનું રહેવા દો દાદા ભલે તમે ઓલિયા છો મને હું કહી દઉં આ તું આગો બોલ્યો જા. દાદા માફ કરજો કેમ કે તમે મહાન છો હું જાણું છું દાદા કે તમે મહાન છો પણ સદાય તમે ઇસ્લામ છો મુસલમાન છો એટલે અમે હિન્દુ રાજપૂત તમારી હારે જમવાથી અમારે એક ભોગમાંથી બે ભોગ થાય અમે જનોઈબંધ રાજપૂત કહેવાય દાદા અમે તમારી હારે જમશું નહીં તો તમે કયો તો હું મસ્જિદું બંધવી દઉં મંદિરું બંધવી દઉં અવેડા તમે કયો ઈ ધર્માદો કરવા દાન પુણ્ય ખૈરિયાત કરવા હું તૈયાર છું દાદા વાહ મહારાજ વાહ મહારાજ કારણ કે દાદા તમે એક મુસલમાન અને અમે એક રજપૂત છે હે? અમે હિન્દુ કે અમારી આરે જમવાથી તારા બેવ બહુ થાય તારે તો એક તાગડે જનોય છે ને તો હવે સાંભળ કોણ હિન્દુ ને કોણ મુસલમાન તને બતાવ બરાબર દાદા એ જો જમીઓ મારીને જનોય બતાવી જમીઓ મારીને જનોય બતાવી દાદા હવે અમે જમવા તૈયાર છીએ દાદા તો હિન્દુ છે નહીં નહીં એ
ઓરે રોટલિયા, કારણ કે ગંગાની ધારા હતી તો વહી ગઈ અને હવે સમાનના કુંડનું પાણી છે એમ જો. દાદા હવે ઘડીકમાં ઘડી ગઈ પલ ગઈ હે દાદા, હા અને ગંગાની ધારા વહી ગઈ. હા તમારા ભાઈ ગમાને પણ સાંભળો, 6 મહિના મારી સેવા હિન્દુનો દીકરો કરે અને 6 મહિના મુસલમાનનો દીકરો કરે. જમિયો મારીને મેં જન્મના તાગડા એટલે જમિયલ છે દાતાર કહેવાય. બરાબર? નાગભાઈ મારે શરાપ આપ્યા ને એનથી દોઢો શરાપ મારો કે કારો નીકળશે કોટ તાર તને સંઘર્ષે નહીં. શરાપ છે જમિયલ છે દાતાર તનો કે તારો રાહ વંશે. આજે તારા પગલા રાજમાં થયા ત્યાંથી આપણી માથે શ્રાપ માથે શ્રાપ માથે શ્રાપ. કેમ પણ જુનાગઢમાં મારા પગલા છે કેમ છે હવે બધું? જો નરસિંહ ભગત આવીને શ્રાપ આપી ગયા. નરસિંહ ભગતે શ્રાપ આપ્યા, પણ એમ નાગભાઈએ શ્રાપ આપ્યા. છેલ્લે જમીન સા દાતાર પણ શ્રાપ આપીને ગયા. હવે તો આ જુનાગઢની અંદર કઈક થશે. કાઈ નો થાય બાપુ, તમ તારે ચિંતા કરો માં, કાઈ નો થાય, ખાલી આરામની જરૂર. સાચી વાત છે માનવ. જ્યાં સુધી ગરવા ગિરનારની મેર ત્યાં સુધી જુનાગઢની કાકડી પર હાલે. તમારે આરામની જરૂર છે. હાલો આરામ કરો, આરામ, કાઈ વધે નહીં, આરામ કરો. અમદાવાદી મોહમ્મદ શાહ બેગડો આજના માટે ઘણા યુદ્ધ કર્યા, યુદ્ધ કરી થાકી ગયો છું, માટે 2 કલાક આરામ કર્યો. જાગ બાપ, જેમ પાવાગઢ સર કર્યું એમ જુનાગઢ પણ સર કર જા. જુનાગઢનો રાજા ગંગાજડિયો ભોળી પ્રજા ઉપર ન્યાય કરે છે. જાગ મામદ શાહ જાગ, હિન્દુના દેવ ઈષ્ટદેવ આ નાગબાઈ સપને આવીને કહે છે જાગ જાગ બાપ જાગ. યા મેરે પરવર્તિગાર, આસુ સપનું છે કે સત્ય આજના માટે કઈ સમજાતું નથી. હિન્દવાણી દેવ કોણ કે આ નાગબાઈ સપને આવીને કહે છે કે જાગ મોહમ્મદ શાહ જાગ. જુનાગઢનો રાજા કોણ કે રામ માંડલિક એમની ભોળી પ્રજા પર અન્યાય કરે છે, એટલે ન્યાય ઉપર લાવવો એ ખુદાનું ફરમાન છે. મને નજારે ગાવ દ્યો અને જુનાગઢ ઉપર ચડાઈ કરો. ધીરે ધીરે બોલ કોઈ સુન. કિલ્લાનો બંદોબસ્ત બરાબર રાખજે. કિલ્લાનો બંદોબસ્ત બરાબર રાખજે. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવા જોઈએ. સુનના લે કોઈ સુનના લે, ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, સુનના લે. હવે આપણે ડેલી ઊભું રહેવાનું બાપુ કહી ગયા છે, બરાબર ને? હવે ઘડીક વાર આયા ઊભા રહી, કોઈ આવે જવાબ દેવાનું છે, બાકી કઈ વૈધું છે નહીં. હવે આજા માણા હોય કે પાડા જ ના હોય અહીંયા. તો તારા મહારાજાને કહી દે કે અમદાવાદ થી મોહમ્મદ શાહ બેગડો જુનાગઢ ઉપર ચડાઈ કરી આવે છે. વાહ મેરો અમે ગોતતા જ હતા. ઈ જ ગોતતા હતા હવે. આ બાપુ તમે કહેતા હતા ને આપણે જુનાગઢમાં બોકડા ઓછે, ભાઈ બોકડા લઈ જઈએ. એલા બોકડા લઈ નથી આવ્યો, અમદાવાદ ઉપર ચડાઈ કરીને આવ્યો છો યુદ્ધ માટે. ઝાકાઝીકી આ ભાઈ તો બાંધવા આવ્યો છે. જુનાગઢના કિલ્લા સુધી પૂગી ગયા. જુનાગઢના કિલ્લા સુધી પૂગી ગયા. તારું ધ્યાન
મમન શાહ આવ મેદાનમાં ન્યાય કરી કે અન્યાય કરી મારા રાજમાં તારા રાજમાં નહીં આજ રણ મેદાન રાજ હોય છે આજ ખાનાના ખેલ આજના માટે જુનાગઢનો રાજા રામ માંડલી હથિયાર મૂકીને ભાગી ગયો છે હું જોઉં છું કે જાય જઈને જાય છે ક્યાં સુધી ચાલ મારા પતિને ભાત આપી આવું હવે ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં હે લેલા હર રાત નુરે હાલર શર્મા માનથી નહીં પણ અપમાનથી મળેલો રોટલો ખાસ રોટલા આજ ખૂબ ખાધા પકવાન ખેતા ખાવાના રહી ગયા ખૂબ ફર્યો બાગ ને બગીચા જંગલો જંગલે ભાટકવાનું બાકી રહી ગયું છે ભાઈ મને ક્ષમા કરો ભાઈ એ વઈ દુનિયા મારી વાત સરપંચ હે આજ ક્ષમા કરો ભાઈ એ હવે એક સરી ખાવા એક સરી ખા દિવસો સુખના કોઈ સમય સમય
તો લાગે છે. આવ આવ માનણીયા, મારા સુખ દુઃખ ના સાથીદાર, આવ મનોર. આજે તારા કેવા થકી જો છે મને તું તજી દે. શ્રાપના સ્વાદ સાયખા. તમારા શ્રાપના સ્વાદ મેં સાયખા છે. આઈ મને ક્ષમા કરો. મારા અંગે રૂવાડે રૂવાડે હજારો વિષયની વેદના થઈ રહી છે. આઈ આજે મને ક્ષમા નહીં કરો તો કિનાર ઉપર જાય આત્મહત્યા કરીશ તો એ પાપ પણ તમને લાગશે. આઈ પાપ મને ન લાગે રાજન. તને ઘણો સમજાવ્યો છતાં પણ તું સમજો નહીં. તને શ્રાપ તો તને નરસિંહ ભગતના જ લાગી ગયા છે. પણ રાજન બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા તો એ જ છે આઈ કે આ સુરતના રાજ જુનાગઢની ગાદીએ રાજ કરે છે. પણ એક દિવસના સમયે જુનાગઢમાં રા નામનો વાવટો ફરકવો જોઈએ. આઈ એ હું તને વચન આપું છું જા કે 12મી બાબી 13મી ધોબી 14મી રીતિ સીધી તારે રા કુટુંબનો વંશ રહેશે. જા બોલ આજા માનનો કઈ ગુધાર કરતા જાઉં માં. માનનું મસ્તક લઈ લે મારા મોણિયા આવજો. ઉમરા વચ્ચે રાખે, ઉમરા વચ્ચે તેનું મસ્તક રાખજો. જે કોઈ યાત્રાળુ આવશે એના મસ્તક ઉપર શ્રીફળ વધારશે. એની માનતા મને પહોંચી જશે. એની મનોકામના હું પૂરી કરીશ. જુનાગઢનો છેલ્લો ઈંદો રાજા રામાડલી કાઈ નાગભાઈ મનો શ્રાપ નરસિંહ મહેતાની કસોટી એ નામનું નાટક અહીંયા સમાપ્ત થાય છે.